નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે જંબુસર તાલુકાના કાનવા ગામમાં આજરોજ કહાનવા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં 26મી જાન્યુઆરી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, જેમાં શાળાના બાળકો દ્વારા અનેક નાટકો, લોકગીત અને નૃત્યના પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા। સાથે ગાંધીજી વિશે તથા બંધારણ વિશે બાળકોએ સમજણ આપી હતી, જેમાં ગામના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગામ પંચાયતના માજી સરપંચ શ્રીઓ, ડેપ્યુટી પંચાયત સરપંચ, પંચાયતના સભ્યશ્રીઓ, લોન્સન કેરી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના હેમંતભાઈ વ્યાસ, ગામના આગેવાનો, હોમગાર્ડ જવાનો, ગામ લોકો, અન્ય વાલીગણ તથા એસએમસી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બાળકોના પ્રોગ્રામ નિહાળી રહેલા લોન્સન કંપનીના હેમંતભાઈ વ્યાસ દ્વારા શાળાને ₹51,000નું દાન આપવામાં આવ્યું। એસએમસી સભ્યો તથા ગામ લોકો દ્વારા પ્રોત્સાહિત ઇનામ પેટે રોકડ દાન આપવામાં આવ્યું। સાથે પ્રોગ્રામમાં ભાગ લીધેલ તમામ બાળકોને ડેપ્યુટી સરપંચ રાકેશ પટેલ દ્વારા 200 બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું। આ તમામ બાળકોને પ્રોગ્રામ માટે તૈયાર કરવામાં શાળાના આચાર્ય શ્રી જશુભાઈ સાહેબ તથા શાળાના તમામ શિક્ષકગણે અથાગ મહેનત કરીને આજના દિવસને આનંદિત બનાવ્યું હતું। ભરૂચ જિલ્લા ક્રાઇમ રિપોર્ટર નગીન પરમાર, પાટવી ગુજરાતી ન્યૂઝ, કહાનવા।